તો જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ ઈયાબાથી. કેબા ક્યાં જવાનું છે? બતાવો બતા કપડા બતા ક્યાં જો એટલે જોવા જો આપડે ગ્રટી જોવા જો માલી દાદી જોવા જો મારો શિવડા નાખવા જવું શિવડા નાખવા જવું કાઢ એવું કરવાનું બોલ કેવું જય માતાજી કે હાય કે બોલ માં બોલું છું લે હું બોલું જય માતાજી કે જય માતાજી કે આપણે લુગડા નાખવા જઈ રહ્યા છીએ. દાદી કેવું બોલાય ક્યાં બોલ કેવું બાઈક લઈને આપણે જવાનું છે કુબેરનગર. કુબેરનગર જેમ બતાવીએ આપણે માર્કેટ. મિત્રો આપણે જઈ રહ્યા છીએ કુબેરનગર માર્કેટ અમદાવાદ. પેલા કપડા નાખી દઈશું સંજયનગર માં, પછી જઈશું અમદાવાદ કુબેરનગર માર્કેટમાં. ફાઇનલી આપણા મિત્રો સંજયનગર પહોંચી ગયા છે. હવે કપડા નાખીને આપણે જઈશું કુબેરનગર માર્કેટમાં. તો મિત્રો અહીંયા પેલા કપડા નાખી દઈએ ત્યાં હવે નીકળી ગયા છે કુબેરનગર માર્કેટ જવા માટે. તો મિત્રો આ છે એરપોર્ટ રોડ. એરપોર્ટ રોડ મિત્રો અહીંયા વિમાન લેન્ડિંગ કરે છે. તો મિત્રો તમને કુબેરનગર માર્કેટમાં શું મળે છે બધું તમને કુબેરનગર માર્કેટમાં બતાવું. તો મિત્રો હું અને કિયાબા બંને કુબેરનગર માર્કેટમાં ફરીએ છીએ. તો મિત્રો હું તમને બધી દુકાનો બતાવું શું મળે છે. જો મિત્રો અહીંયાથી ચાલુ થાય છે કુબેરનગરની દુકાનો. તો મિત્રો તમને બતાવું તો અહીંયા મિત્રો એક તો તમને અહીંયા સૌથી વધારે મળશે મિત્રો અહીંયા તમને સોનાના પાણી ચડાયેલા દાગીના. તો મિત્રો અહીંયા તમને કુબેરનગરમાં સૌથી વધારે અહીંયા એ જ મળશે સોનાના. જો મિત્રો તમને દુકાન બતાવી રહ્યો છું, સોનાનું પાણી ચડાયેલા દાગીના અહીંયા તમને મળી રહેશે. જોઈ લો મિત્રો, તમને દુકાન બતાવું છું. તો મમ્મી જાય છે અગવાર, મમ્મીને લેવાના છે, મમ્મી શોપિંગ કરવાનું છે મમ્મીને. તો મિત્રો તમે જોઈ શકો છો હું માર્કેટના અંદર આવી ગયો છું. અહીંયા લેડીઝનું સામાન વધારે મળે છે, કટલેરી દુકાન. તો હવે આપણે જઈએ મમ્મી જોડે. મમ્મી ખરીદી કરે છે, તો મમ્મી ખરીદી કરવા આવી ગઈ છે કટલેરી દુકાનમાં. તો મમ્મી ખરીદી કરશે. હવે મમ્મી ખરીદી કરી રહી છે. તો દેખી લો દુકાન, દેખી લો કટલેરી દુકાન કુબેરનગર માર્કેટ. તો મિત્રો આ રહ્યા સોનાના પાણી ચડાયેલા દાગીના. અને હું અને કિયાબા બંને માર્કેટમાં ફરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો તમે જોઈ શકો છો કિયાબા બંને અમે વાતો કરીએ છીએ. તો મિત્રો જો તમે દુકાનો, તો અમે તમને આખું માર્કેટ બતાવું મિત્રો. તો જો આ બંગડી અહીંયા મળે છે મિત્રો. તો તમને પૂરું માર્કેટ, આખું માર્કેટ બતાવું તમને. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. તો આખું માર્કેટ તમે કટલેરીનું હવે તમને કુબેરનગર માર્કેટ બતાવું, જ્યાં બધું તમને કપડા, ખાવાની ખાણીપીણી ચીજ સબ બધી મળી જશે. અહીંયા તમને ચંપલ, ફટાકડા, મીઠાઈ બધું તમને અહીંયા મળી જશે. દેખો મિત્રો આ જો કટલેરીનું સામાન મળી રહ્યું છે અહીંયા બધું. તો મિત્રો એકવાર તમે કુબેરનગર માર્કેટમાં આવજો તો મજા આવી જશે. તમે એકવાર અહીંયા મુલાકાત લેજો કુબેરનગર માર્કેટની. હું અને કિયાબા માર્કેટ ફરી રહ્યા છીએ. તો મિત્રો જોઈ શકો છો તમે માર્કેટ. તો દેખો મિત્રો, તો મિત્રો જો કપડા મળે છે લેડીઝના, કટલેરીનો સામાન અહીંયા મળી જશે તમને, રમકડા મળી જશે. મિત્રો હું અને કિયાબા બંને ફરીને પાછા જઈ રહ્યા છે મમ્મી જોડે. ફાઇનલી આપણે આવી ગયા છે મમ્મી જોડે. તો મમ્મી માર્કેટ ફરે છે, તો આપણે મમ્મી સાથે માર્કેટ ફરીએ મિત્રો. તો જોઈ શકો છો અહીંયા તમને અહીંયા હોળીનો તહેવાર છે, તો અહીંયા પિચકારી ને એવું મળી છે. તો અહીંયા મસાલા મળે, અથાણું મળે છે. તો અહીંયા રગડા પેટીસ, તો મિત્રો એ કટલેરીનું મળી રહેશે તમને, રગડા પેટીસ નાસ્તાનું. તો અહીંયા કટલેરીનું સામાન મળશે તમને મિત્રો. તો હું તમને માર્કેટ આખી બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કુબેરનગર માર્કેટ છે આ. અહીંયા તમને દરેક પ્રકારની વસ્તુ મળી જશે. કપડા, સોનાના નકલી દાગીના મળી જશે. તમે જે જોઈએ તે અહીંયા મળી જશે. જેન્ટ્સના કપડા, લેડીઝના કપડા. શાક માર્કેટ અહીંયા છે. તો મિત્રો આપણે તમને બતાવી દઈએ. હવે આપણે જઈ રહ્યા છીએ બાઇક તરફ. મારું બાઇક લઈને હવે જઈશું માર્કેટની બહાર થોડા. તો મમ્મી ખરીદી કરી રહી છે. તો મિત્રો હવે હું અને કિયાબા બંને બાઇક જોડે કિયાબાને
ભૂખ લાગી છે તો એવું કહે છે કે મને કંઈક ખવડાવો, તો કિયાબાને હવે કંઈક ખવડાવી લઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે. તો કિયાબા કહે છે મારે ઠંડુ ખાવું છે. તો મેં પહેલા ડિસ્પ્લેમાં જોયું શું હતું અંદર, તો અંદર હતી રબડી. તો કિયાબા કહે છે મારે રબડી ખાવી છે. તો મેં લઈ લીધી હતી રબડી. મેં ગુલાબજાંબુ વાળી રબડી લીધી, કિયાબાએ સાદી લીધી હતી. કિયાબાને ગુલાબજાંબુ નથી ભાવતા તે એવું કહી રહી હતી. તો રબડી ખાવા લાગી કિયાબા. તો હવે રબડી ખાઈને કિયાબાને વિમાનમાં બેસાડી દીધા છે. તો કિયાબાને ફૂલ મોજ પડી ગઈ. દેખો છોટા ભીમ વાળું. કિયાબા તો બહુ ખુશ થઈ ગઈ છે. તો મિત્રો જોઈ શકો કુબેરનગર માર્કેટમાં છોકરા માટે આમ મસ્ત મજાનું છે આ રમવાનું. તો કિયાબાને બહુ મજા પડી ગઈ અહીંયા. તો કિયાબાને તો મોજ પડી ગઈ. તો મિત્રો હવે આપણે જઈશું ઘરે જવા. તો મિત્રો થોડી વારમાં કિયાનું આ રાઉન્ડ પતી જાય પછી આપણે ઘરે નીકળશું. તો એ પહેલા આપણે ફ્રૂટ લઈ લઈશું કિયાબાને ખાવા માટે. તો મિત્રો આપણે ફ્રૂટની લારી ઉપર આવી ગયા છે. તો કિયાબા ખાઈ રહી છે ફ્રૂટ. તો મિત્રો અહીંયા આપણે ફ્રૂટ લઈને વિડીયો પૂરું કરીએ. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.